નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 3 બ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 ક સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર માગ્યા મુજબ ગણો પ્રકરણ 7 થી આપણે જોવાનું છે. તો તમે જોઈ શકો છો. નંબર 1, ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે. તેના ઉપર 8% GST આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો વિદ્યાર્થીઓ, એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 2, એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી ₹20,900માં વેચાને મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હોય? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પણ તમે જોઈ શકો છો. ધારો કે મોબાઈલની છાપેલી કિંમત 100 છે, તો વેચાણ કિંમત, છાપેલી કિંમત, વળતર આગળ તમે જોઈ શકો છો. નંબર 3, એક ડ્રેસની છાપેલી કિંમત ₹2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપી છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 4, અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેને 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે ₹1200 વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? તો એનો આન્સર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે એની પાસે કેટલી રકમ હતી. હવે પ્રકરણ 8 પહેલું છે સરવાળા કરો. તો સરવાળા કરો એમાં નીચે પ્રમાણે જે આપેલા છે તમારે જોવાના રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી સાથે સારા અક્ષર લખી શકે છે. હવે બાદબાકી કરો. એની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.